મહીસાગર જિલ્લાના કોઠંબા ખાતે આજરોજ તારીખ 26/4/2025 ના રોજ તાલુકા પંચાયત મહીસાગર એમાં કોઠંબા તાલુકામાં ચૂંટણી યોજાઈ રહી છે, જેનું મતદાનનું પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આપણે વાત કરીશું આજના દિવસે મતદાન વિશેની. કોઠંબાના જાગૃત નાગરિક ગોવિંદભાઈ પટેલ આજની મહીસાગર જિલ્લામાંથી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત કોઠંબાની ચૂંટણી યોજાઈ રહી છે, જે બાબતે જાગૃત નાગરિક ગોવિંદભાઈ ચૂંટણી વિશે જણાવશે. મહીસાગર જિલ્લામાં અત્યારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ રહી છે 2026 તાલુકા અને જિલ્લા પંચાયત, તેમાં કોઠંબા ખાતે ખૂબ સરસ મતદાન થઈ રહ્યું છે અને લોકો 100% મતદાન થાય એવી થોડી ભીડ પણ હવે ધીમે ધીમે જામી રહી છે. ગોવિંદભાઈ, આપે 100% મતદાનની વાત કરી, તો કોઠંબા તાલુકાનું કોઠંબા ગ્રામ પંચાયતની હદમાં આવેલું ખાતુપગીના મુવાડા આ ગાંવ સમાચાર પ્રસારિત થયેલા કે ત્યાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે. આ બહિષ્કાર એ વિશે આપ શું કહેશો? બહિષ્કાર એટલા માટે કર્યો કે કોઠંબાના 1 થી 12 વોર્ડ 14 વોર્ડ એમાંથી વચ્ચેનો વોર્ડ કૌચિયામાં લઈ ગયા, જે 6-8 કિલોમીટર દૂર છે, બરાબર? તો અને દૂર પડે એટલા માટે બહિષ્કાર કરેલો છે. ચાલુ કરવાનું છે. કોઠંબાના જાગૃત નાગરિક દિનેશભાઈ પટેલ ચૂંટણી આજ રોજ યોજાઈ છે, એના અનુસંધાનમાં મહીસાગર જિલ્લામાંથી કોઠંબા તાલુકા અને જિલ્લાની ચૂંટણી યોજાઈ રહી છે, એ વિશે આપ શું કહેશો? આજ રોજ કોઠંબા તાલુકાની અને કોઠંબા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી જ્યારે યોજાઈ રહી ત્યારે આ વિસ્તારની અંદર તમામ બૂથો પર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. કોઈ પણ જાતનું વાદ વિવાદ વગર શાંતિપૂર્ણ આ વિસ્તાર ભૂતકાળમાં પણ રહ્યો છે અને ભવિષ્ય પણ રહેશે અને કોઈ પણ વાદ વિવાદ વગર સંપૂર્ણ શાંતિથી મતદાન ચાલી રહ્યું છે.